તો પહેલાં વહેલાં તો આજે આપણે શ્રાવણ મહિના એટલે કે ભાદરવી અમાસનો દિવસ છે અને આજે આપણે પિતૃદેવને પાણી પણ રેડીએ છીએ. તો આપણે પિતૃદેવને નમન કરી અને પિતૃદેવની માફી માંગી લેશું કે હે મારા પરિવારના સર્વે પિતૃઓ, આપ અમારા માવતર છો. અમે આપના માર્ગે ભૂલેલા અજ્ઞાની અબોધ સંતાનો છીએ. અમારાથી જાણતા અજાણતા આપને દુઃખ પહોંચ્યું હોય, આપનું કાર્ય કરવાનું ભૂલી ગયા હોય તો અમને માફ કરી દેશો. આપ તો દયાળુ છો, કૃપાળુ છો. આપની અમી દ્રષ્ટિ સદાય અમારા પર અને અમારા સમગ્ર પરિવાર ઉપર રાખશો અને સદબુદ્ધિ આપશો. અમે તે સત્કર્મ કરી શકીએ એવું અમને જ્ઞાન આપજો. બસ અત્યારે શ્રાવણ મહિનો છે તો ચાલો આપણે શ્રાવણી અમાસ એટલે કે ભાદરવી અમાસનું મહત્ત્વ શું છે તેના વિશે જાણીએ. જય માતાજી, જય સાળંગપુર દાદા, જય શ્રી કૃષ્ણ, ઓમ નમો શિવાય અને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? તમને દમુ શ્લોક ચેનલમાં સ્વાગત છે. આજે આપણે જાણીશું ભાદરવી અમાસનું મહત્ત્વ. તો ભાદરવી અમાસ હિન્દુ પરંપરામાં ખૂબ જ પવિત્ર અને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસને ધાર્મિક, આધ્યાત્મિક અને પિતૃકર્મ માટે ઉત્તમ માનવામાં આવે છે અને આ ભાદરવી અમાસનું મહિમા પણ ખૂબ જ છે. તો ભાદરવી અમાસનું મહત્ત્વ જોઈએ આપણે તો પિતૃ તર્પણ માટે તે ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ભાદરવી અમાસે કરેલા પિતૃકર્મથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. આ દિવસને પિતૃપક્ષની શરૂઆત તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ દિવસે ઉપવાસ, દાન અને જપ તપ કરવાથી મનુષ્યના દરેક જન્મોના પાપનો નાશ થાય છે એવી પણ માન્યતા છે. ભાદરવી અમાસને તારક અમાસ પણ કહેવામાં આવે છે કેમ કે આ દિવસે કરેલા સ્નાન, દાન, જપ મનુષ્યને જન્મ મરણના બંધનમાંથી તારણ આપે છે. દિવસે નદી, સરોવર કે તળાવમાં સ્નાન કરવાથી આરોગ્યનો લાભ થાય છે અને કુટુંબમાં સુખ શાંતિ આવે છે. ભાદરવી અમાસનો ઉપવાસ રાખવાથી મન શુદ્ધ થાય છે અને ચિત્ત એકાગ્ર બને છે અને આ પવિત્ર ઉપવાસ રાખવો જોઈએ. આ દિવસે ભગવાન શિવની આરાધના, રુદ્રાભિષેક અને દુર્ગા માતાની ઉપાસના વિશેષ ફળદાયી માનવામાં આવે છે. ભાદરવી અમાસે કરેલા શુભ કાર્ય જુઓ તો પિતૃતર્પણ અને પિંડદાન, તુલસી, પીપળ કે વટની પૂજા કરવી જોઈએ. ગાય, બ્રાહ્મણ અને જરૂરિયાતમંદને દાન, ઉપવાસ, જપ, ધ્યાન અને સત્ય વચનનું પાલન કરવું જોઈએ. શાસ્ત્રોમાં કહેવાય છે ને કે ભાદ્રપદ માસની અમાવસ્યાને યાદ કરીને કરેલ તર્પણ અને દાનથી પિતૃઓ તૃપ્ત થાય છે અને મનુષ્યને પાપ મુક્તિ મળે છે, દેવલોકમાં સ્થાન મળે છે. તો શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ એ ભાદરવી અમાસ કહેવામાં આવે છે અને પિતૃઓના મોક્ષાર્થે જે કોઈ માનવ શિવલિંગ ઉપર અભિષેક કરે છે, ભગવાન શિવજી તેમના પિતૃઓને અવશ્ય મોક્ષ આપે છે. અમાવસ્યા, અમા એટલે સાથે છે, એકત્ર છે અને વસ્યા એટલે વસવું, રહેવું, સાથે રહેવું, એનું નામ અમાવસ્યા. આ દિવસે સૂર્ય અને ચંદ્ર બંને સાથે રહે છે. એક ગરમ પ્રકૃતિ અને બીજું શીત પ્રકૃતિ. આમ શીત અને ગરમ પ્રકૃતિ સાથે થવાના કારણે કેટલાક તેને પ્રલયકાળી કહે છે અને અશુભ માને છે. વાસ્તવમાં આ વિપરીત પરિસ્થિતિને લય કરનારી સ્થિતિ છે. શાસ્ત્ર કહે છે કે અમાસને દિવસે દરેક દેવો એકબીજાને મળે છે. સર્વે દેવો જે દિવસે એક જ સ્થાને એકત્રિત થતા હોય તો તેને અશુભ કેમ ગણી શકાય? સર્વેને પ્રિય છે એવા લક્ષ્મીજીનું પૂજન પણ આપણે અમાસના દિવસે કરીએ છીએ, એ પણ વર્ષના અંતિમ દિવસે, રાત્રિના મધ્ય ભાગમાં. આપણા શાસ્ત્રમાં તો યંત્ર, મંત્ર, તંત્ર, સાધનાને અમાસના દિવસે શ્રેષ્ઠ ગણી છે. આપણે ત્યાં અમાસમાં મહત્ત્વની સાથે સાથે પીપળાના પૂજનનો અને અનેરો મહિમા અને મહત્ત્વ છે. પૃથ્વીની તમામ વનસ્પતિ માનવજાત માટે પરમ કલ્યાણકારી છે. પીપળાનું વૃક્ષ છે ને એ પિતૃમોક્ષ માટે પવિત્ર, ઉપકારક અને ઉદ્ધારક માનવામાં આવે છે. પીપળાના વૃક્ષને વિષ્ણુ સ્વરૂપ પણ માનવામાં આવે છે અને વેદ વૃક્ષ પણ કહે છે. એમાં ત્રિદેવનો વાસ છે. ભગવાન શ્રી કૃષ્ણે અશ્રત્ય સર્વ વૃક્ષાણામ કહી પીપળાના વૃક્ષને પોતાની વિભૂતિના રૂપમાં દર્શાવ્યું છે કે હું જ પીપળો છું.
પીપળામાં પ્રાણ શક્તિનો ભંડાર છે. આ ઉર્જા અનિષ્ટ નિવારક અને આયુષ્યવર્ધક છે. એટલે જ સૂતરના આટા વડે તેની પ્રદક્ષિણા કરી અને તેના માધ્યમ વડે આ શક્તિ ગ્રહણ કરાય છે. આ દિવસે 108 વાર પીપળાની પ્રદક્ષિણા કરવામાં આવે છે અને કોઈ કોઈ જગ્યાએ તો પીપળાને સૂતર વીંટીને પણ 108 વાર પ્રદક્ષિણા કરાય છે. આમ ધર્મશાસ્ત્ર સૂચિત વ્રતોનું આચરણ એ ખૂબ જ સારું ગણવામાં આવે છે. શ્રાવણ વદ અમાસની ઉજવણી ભાદરવી માસ તરીકે પણ કરવામાં આવે છે. પુરાણોના સંદર્ભ મુજબ આ પરંપરા 5266 વર્ષ જૂની માનવામાં આવે છે. જેમાં લોકવાયકા મુજબ પાંડવો ફરતા ફરતા આ સ્થળે પહોંચ્યા હતા. ત્યાં અહીં સમુદ્રમાં શિવલિંગના દર્શન થતાં એમણે પાણીની અંદર સમુદ્રની ઓટ દરમિયાન શિવની સ્થાપના કરી હતી. કારણ કે તેઓને તે સમયે જ્યાં શિવલિંગના દર્શન થાય ને ત્યાં પાપ મુક્ત થશે એવું સૂચવાયું હતું. વર્ષોથી આ જ સ્થાને લોકમેળો ભરાય છે. જો કે આ અમાસ શ્રાવણ અમાસની હોવા છતાં આશ્ચર્ય રીતે તેને ભાદરવી અમાસ કહેવામાં આવે છે. એટલે ભાવનગર પાસે આવેલું એ શંકર ભગવાનનું મંદિર છે. આજના દિવસને પિતૃ તર્પણ માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તોએ આખો શ્રાવણ માસ ઉપવાસ એકટાણા સાથે શિવ આરાધના અને ભક્તિમાં લીન થઈ અભિષેક અને રુદ્રીપાઠ થકી શિવજીને પ્રસન્ન કરે છે. અનેક ભાવિકોએ શ્રાવણ માસના 4-5 સોમવાર ઉપવાસ એકટાણા કરી અને શિવજીને આરાધના કરીએ છે. આજે અમાસના દિવસે પિતૃ તર્પણ બાદ ભાવિકો દાન આપી પુણ્ય કમાશે અને શિવજીની ક્ષમા યાચના સાથે શ્રાવણ માસના ઉપવાસ એકટાણાના પારણા કરશે. શ્રાવણ માસની જેમ જ ભાદરવા માસમાં પણ વિવિધ ધાર્મિક વ્રતો તહેવારો આવે છે, જેમાં શ્રાદ્ધ પણ મુખ્ય છે. એ ઉપરાંત શરૂઆતમાં જૈન પર્યુષણ આવે છે, ગણેશ ચતુર્થી, વામન દ્વાદશી, અનંત ચૌદશ, રાધાષ્ટમી, ઋષિ પંચમી, વરાહ જયંતી, કેવડા ત્રીજ વગેરે ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ માસમાં ધાર્મિક ગ્રંથોનું વાંચન પણ થાય છે. સાંભળવાની મનોવૃત્તિ આપણને ખૂબ જ તલ્લીન કરે છે. સ્વાસ્થ્ય અને ધીરજ મળે છે. તે સાથે ધાર્મિક સંસ્કાર શિક્ષણ મળતું રહેવાથી બુદ્ધિ નિર્મળ રહે છે. આવા સુંદર તત્વો આપણા સનાતન વ્રતો ઉત્સવો અને તહેવારોમાં રહેલા છે. આપ સૌને મારા તરફથી ભાદરવી અમાસના ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છા. અને સાથે સાથે ભાદરવા માસમાં આવનારા દરેક તહેવારોની પણ અગાઉથી શુભેચ્છા તમને. અને હા, આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ અને ભાદરવી અમાસ એટલે પિતૃદેવનો દિવસ. એટલે આપણે પિતૃ ભગવાન પાસે માફી માગશું કે હે મારા પરિવારના સર્વે પિતૃઓ, આપ અમારા માવતર છો. અમે આપના માર્ગ ભૂલેલા અજ્ઞાની અબૂ સંતાનો છીએ. અમારાથી જાણતા અજાણતા આપને દુઃખ પહોંચ્યું હોય, આપનું કાર્ય કરવાનું ભૂલી ગયા હોય, અમને માફ કરી દેજો. આપ દયાળુ છો, કૃપાળુ છો. આપની અમી દ્રષ્ટિ સદાય અમારા ઉપર રહે અને અમારા સમગ્ર પરિવાર ઉપર રાખશો. અમને સદબુદ્ધિ આપશો, અમે કે સત્કર્મ કરી શકીએ. તો પિતૃદેવને કોટી કોટી વંદન. અને આ વિડીયો જો આપને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ ઉપર જો તમે પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય પિતૃદેવ અને જય શંકર ભગવાન.